નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 6ના મેથ્સ વિષયનો ચેપ્ટર 8મું દશાંશ સંખ્યાઓ પ્રેક્ટિસ શોર્ટનું સ્વાધ્યાય 8.1 શીખવાના છીએ. ચેપ્ટરનો છે આ બીજો પાર્ટ. અગાઉ આપણે એક પાર્ટમાં પ્રશ્ન 1 થી 4 શીખી ગયા. ચેનલ પર નવા આવ્યા ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે લાઈક શેર કરજો. પ્રશ્ન 5મો છે દરેક અંકની સ્થાન કિંમત લખો. પેલું 3.84, 3ની, 8ની અને 4ની સ્થાન કિંમત કહેવાની છે. સૌથી પહેલાં 3ની, તો 3 તો એકમનો અંક છે એટલે 3ની સ્થાન કિંમત રહેશે 3. ત્યારબાદ 8 છે, તો 8 છે તમે જોશો તો દશાંશના સ્થાને છે. દશાંશ સ્થાન એટલે 8ના છેદમાં થશે 10. 4 છે એ 100ના સ્થાન છે એટલે 4ના છેદમાં થશે 100. પોઈન્ટ પછી પાછળની જે સંખ્યા હોય એ આ રીતના દશાંશ, શતાંશ અને સહસ્ત્રાંશ કહેવાય છે. જ્યારે આગળની એકમ, દશક અને 100 હોય છે એ આપણે ખ્યાલ જ છે આગળની. બીજું છે 53.694, તો 5 છે એ છે દશકના સ્થાને એટલે 50 થશે. કેટલા થશે? 50. 3 છે એકમના સ્થાને છે એટલે 3 જ થશે. આ 6 છે એ થશે દશાંશના સ્થાને એટલે 6ના છેદમાં 10 થશે. 9 છે એને શતાંશના સ્થાને છે એટલે 9ના છેદમાં થશે 100. 4 છે સહસ્ત્રાંશના સ્થાને છે એટલે 4ના છેદમાં થશે 1000. આ રીતના આપણે આની સ્થાન કિંમત દરેક અંકની કહી શકીએ. ત્રીજું 678.29, હવે 6 છે ને 100ના સ્થાને છે એટલે 600 થશે. 7 છે એ દશકના સ્થાનમાં એટલે 70 થશે. બરાબર, કારણ કે 7ની પાછળ એક મીંડું લાગે ને એ રીતના. 8 છે એકમના સ્થાને એટલે 8ના 8 જ રહેશે. 2 છે એ દશાંશના સ્થાને છે એટલે 2ના છેદમાં 10 થશે. અને 9 છે શતાંશના સ્થાને એટલે 9ના છેદમાં થશે 100. ચોથી રકમ છે 41.238, તો 4 છે એ છે દશકના સ્થાને એટલે 40. 1 છે એકમના અંક એટલે 1. 2 છે એ દશાંશના સ્થાને એટલે 2ના છેદમાં 10. 3 છે શતાંશના સ્થાને છે એટલે 3ના છેદમાં 100. 8 છે એ સહસ્ત્રાંશ એટલે કે 8ના છેદમાં થશે 1000. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન નંબર 6. નીચેના દરેક અંકના 3ની સ્થાન કિંમત કહેવાય. જ્યાં 3 આવતો હોય ને એની સ્થાન કિંમત કહેવાય. આ 3 છે એકમના સ્થાન છે એટલે 3ની શું થશે? 3 જ એકમ સ્થાન કિંમત થાય. બરાબર, આ 3 છે એ ક્યાં છે? તો કે શતાંશના સ્થાને છે, તો એ 3નું થશે 3ના છેદમાં 100. કારણ કે પોઈન્ટની જમણી બાજુ જોઈ આ દશાંશ, આ શતાંશ ને સહસ્ત્રાંશ એમ જ યાદ રાખવાનું. પછી આ તમે જો આ દશકના સ્થાને છે 30 થશે, 3ની થશે 30. આ 3 છે 100ના સ્થાને છે એટલે 3નું થશે 300. માત્ર 3 જ કહેવાની. આ 3 છે એ દશાંશ એટલે 3નું થાય 3ના છેદમાં 10. ત્યારે અહીંયા 3 છે શતાંશના સ્થાને છે 3નું થશે 3ના છેદમાં 100. ત્યારબાદ અહીંયા 3 છે એકમના સ્થાન છે એટલે 3નું 3 જ રહેશે. 8મું છે અહીંયા 3 છે એ છે સહસ્ત્રાંશ સ્થાન એટલે 3નું થશે 3ના છેદમાં 100. પ્રશ્ન 7મો. નીચેની સંખ્યાઓ સંખ્યા રેખા પર કઈ બે પૂર્ણ સંખ્યાની વચ્ચે છે અને કઈ પૂર્ણ સંખ્યાઓ આ દશાંશ સંખ્યાની નજીક છે કહેવાનું છે. હવે કેની વચ્ચે છે અને કેની નજીક છે? તો 0.9 છે ને એ 0 અને 1ની વચ્ચે છે. અને નજીક કેની જશે? તો નજીક જશે 1ની. બરાબર, 1ની નજીક જશે. ત્યારબાદ 4.1 છે, તો 4.1 છે તો 4 અને 5ની વચ્ચે થઈ અને નજીક થશે 4 પાસે. દાખલા તરીકે 4.4 હોય ને તો એ 4ની નજીક થશે. પછી 4.5 હોત ને તો
તો એ 5ની નજીક થઈએ. 4.6, 4.7 એ બધી 5ની નજીક થાય. બરાબર. આ 2.8 છે તો 2 અને 3ની વચ્ચે આવે. નજીક કે નહીં? તો નજીક થાય 3ની. એ જ રીતના 6.2 છે તો 6 અને 7ની વચ્ચે આવશે અને નજીક થશે 6ની. ત્યારબાદ 3.17 છે. 3.17 છે તો 3 અને 4ની વચ્ચે આવશે. બરાબર. કારણ કે પૂર્ણ સંખ્યા શું થઈ? 3 અને 4 થઈ. પણ નજીક કેની થશે? નજીક થશે 3ની. ત્યારબાદ 0.97 છે તો 0 અને 1ની વચ્ચે નજીક આવશે 1ની. ત્યારબાદ પ્રશ્ન નંબર 8. નીચેના અપૂર્ણાંકને અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં લખવાના છે. હવે 0.5 છે તો પહેલાં આપણે દશાંશને અપૂર્ણાંકમાં ફેરવશું તો એ થશે 5/10. હવે અતિ સંક્ષિપ્ત રૂપ એટલે કે નાનામાં નાનું રૂપ એનું. બરાબર. અપૂર્ણાંકનું. તો 5 એકુ 5, 5 2 10, 5 5 રદ થઈ ગયા એટલે 1/2 આવશે એનું અતિ સંક્ષિપ્ત રૂપ. ત્યારબાદ 0.15 છે તો 15/100. 15/100 છે એને આપણે નાનામાં નાનું રૂપ લેવાનું છે. તો આપણે 5 3 15, 5 3 15 અને 5 20, 20 5 100. 5 5 રદ થઈ ગયા એટલે 3/20 જવાબ મળશે. ત્યારબાદ 35/100 થશે કારણ કે 100ના સ્થાન ઉપર પોઈન્ટ છે. 35/100 થઈ ગયા. હવે આ 7 5 35 થઈ, 20 5 100 થાય. 5 5 રદ થઈ ગયા એટલે 7/20 જવાબ મળશે. ત્યારબાદ 7.5 છે એટલે 75/10. 75/10 છે તો સૌથી પહેલાં આપણે ભાગ કઈ રીતના લાવશું કે 25 3 75 તો પછી નીચે 10 તો 15 5 75 એ રીતના લાવવું પડે ને કારણ કે 5 આવશે. 15 5 75 અને 2 5 10, 5 5 રદ થઈ ગયા. 15/2. હવે અશુદ્ધ અપૂર્ણાંક છે ને મિશ્રમાં ફેરવીએ આપણે. 2 7 14 ને 1 15 એટલે 7 પૂર્ણાંક 1/2 જવાબ મળશે. ત્યારબાદ હવે પાંચમો દાખલો 0.025 એટલે 25/માં થશે 1000 કારણ કે પોઈન્ટ ક્યાં છે? 1000ના સ્થાન ઉપર છે. 25 ને 1000નો આપણે તાળ મેળવવાનો છે. હવે 25 એકુ 25, 25 4 100 બધાને ખબર છે. 25 4 100 થાય. 1 મીંડું વધ્યું તો 0 આને આપી દે. શું કામ? 25 25 તો રદ થઈ જવાના છે એટલે આવશે જવાબ 1/40. ત્યારબાદ 12.5 છે. 12.5 એટલે 125/10 થશે. દશક ઉપર પોઈન્ટ છે ને એટલે 125/10 છે તો આપણે એને અતિ સંક્ષિપ્ત રૂપ મેળવવું તો 5 2 10 થશે અને 5 ગુણ્યા 25 5 125, 5 5 રદ થઈ ગયા. 25/2 છે. હવે આપણે એનું મિશ્રમાં ફેરવીએ તો 12 2 24 થાય. બરાબર. 12 2 24 અને 1 25 એટલે 12 પૂર્ણાંક 1/2 જવાબ મળશે. ત્યારબાદ છે 5.25 તો 525/100 આવશે 100. 525/100 છે. હવે 25 4 100 થાય. 525 કરવા હોય તો 25ને કેટલા વાર ગુણવું આપણે? જો 25 4 100 છે. 25 4 100 તો 4 5 20 ને 1 21.
21 વખત કરીને આપણે થઈ જાય 25 ગુણ્યા 21. શું કામે તમે જુઓ, કારણ કે 25 2 50 પાછળ લગાડ્યું મીંડા એટલે 1 મીંડું અને 25 25 બીજા એટલે 25 ગુણ્યા 21 કરશો ને એટલે 525 થઈ જશે. આ એક 25 રદ કરીને કે 21 છેદમાં એવા 4. હવે 4 5 ને 20 એક ઉમેરી એટલે 21. ત્યારબાદ 8મો દાખલો છે 0.625 એટલે 625 છેદમાં આવશે 1000. હવે 625 ને 1000 તો 125 ભાગ લાવીએ આપણે. 125 250 250 અને 250 પાછા કરી એટલે 4 વખત એટલે 500 5 વખત. તો 125 ગુણ્યા 5 કરીએ. તમને એમ ના આવડતું હોય ને તો તમે 5 વડે ભાગાકારે કરી શકો, બરાબર. અને આ 125 ગુણ્યા 8 છે ને એ 1000 થશે, કારણ કે 125 ગુણ્યા 4 કરશો ને તો કેટલા થયા હતા? 500 થયા હતા. તેના ડબલ કર્યા એટલે 8 કર્યા. હવે 125 રદ થઈ ગયા, 5 છેદમાં 8 જવાબ મળશે. ત્યારબાદ 9મો દાખલો 0.125 છે. 0.125 એટલે 125 છેદમાં આવશે 1000. હમણાં જ વાત આપણે કરી ને 125 1 125 અને 125 8 1000. 125 રદ થઈ ગયા એટલે 1 છેદમાં 8 જવાબ મળશે. ત્યારબાદ 0.005 છે તો 5 છેદમાં થશે 1000. હવે 5 ને 1000 આપણે ભાગ લાવવાના છે તો 5 એકુ 5 5 એકુ 5 બરાબર. અને 20 5 100 20 5 100 અને 1 મીંડું વધારી દેવાનું એટલે 5 2 10 ને 2 મીંડા લગાડી દીધા 1000 થઈ ગયા. 5 5 રદ થઈ ગયા એટલે 1 છેદમાં આવશે 200. તો આ તો આપણે સ્વાધ્યાય 8.1 પ્રશ્ન 5 6 7 8 સોલ્યુશન જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ, શીખતા રહો. થેન્ક યુ, આભાર.